હેલો 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 પડી ગયા અલ્યા પડી નહીં ગયા. શરૂઆત તો હવે થઈ છે. તો કેમ છો વાલા મજામાં? કેમ છે ભાઈ વસ્તી મોજમાં? ચાલો તારે ધોરણ 9 ના ધોરણ ધરો આજે આપણે જે બાકાજી ફૂલ મોરે મોરો આપી દેવાનું છે પહેલા ચેપ્ટર ને. આજ તો આમ કહેવાય ને કે રણ મેદાનમાં છે ને આમ તલવાર લઈને ઉતરવાનું છે અને મોરે મોરો બધાની બાકાજી બોલાવી દેવાની છે પહેલા ચેપ્ટર ની. તો થઈ જાવ તૈયાર ધોરણ 9 ના વિદ્યાર્થીઓ મોરે મોરો આપવા માટે. ચાલો આવી જાઓ. તો આજે આપણે છે ચેપ્ટર નંબર 1 નો અભ્યાસ કરવાનો છે કે ચેપ્ટર નંબર આપણું જે 1 છે એનું નામ છે આપણી આસપાસમાં દ્રવ્યો. તો દીકરાઓ કે દ્રવ્ય એટલે શું પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે દ્રવ્ય એટલે શું થાય. તો કે આપણી આસપાસ દીકરાઓ જે વસ્તુઓ જે બેટા આપણને દરેક વસ્તુઓ જે દેખાય છે એ તમામનો સમાવેશ છે એ શેમાં થાય છે? તો કે દ્રવ્યમાં થાય છે. તો તને તારી આજુબાજુ જે દેખાતી તમામ વસ્તુઓ છે, ધારો કે તું છે એ સ્કૂલમાં બેન્ચ ઉપર બેઠો છે તો બેન્ચ પણ એક પ્રકારનું દ્રવ્ય છે. તું જે પેનનો યુઝ કરે છે પેન પણ તારું એક પ્રકારનું દ્રવ્ય જ છે. તો કે તને તારી નરી આંખે ટૂંકમાં જે વસ્તુઓ તને દેખાય છે એ બધાયનો સમાવેશ તું શેમાં કરી શકે છે બેટા? તો કે દ્રવ્યમાં. તો તારે છે એ વિજ્ઞાનની ભાષામાં તારે એને છે એ વ્યવસ્થિત રીતે દ્રવ્યની તારે વ્યાખ્યા આપવી હોય તો આપી શકાય. તો દ્રવ્ય એટલે શું થાય છે? ચલો એની બેટા આપણે વ્યાખ્યા આપવી હોય તો આપીએ કે દ્રવ્ય એટલે શું? તો કે દ્રવ્ય એટલે બેટા તો કે જે વસ્તુ દળ ધરાવે અને જગ્યા રોકે એ દરેકનો સમાવેશ તે દરેકને દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે. દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે. તો બેટા જો અહીંયા કે આ મારા હાથમાં જે માર્કર પેન છે તો આ માર્કર પેન નું કઈક દળ હશે, ચોક્કસ આનું કઈક નિશ્ચિત દળ હશે અને આ જે છે ઈ જગ્યા રોકે છે. કે જો બેટા અહીંયા જે જગ્યા રોકે છે તો આ માર્કર પેન છે એ મારા હાથમાં જગ્યા રોકે છે. યસ ઓર નો? હા. કે આ સર છે એ જગ્યા રોકે છે અને દળ પણ ધરાવે છે. તો મતલબ કે આનો સમાવેશ છે એ દ્રવ્યમાં થઈ શકે છે. આપણી આસપાસ જોવા મળતી હવા છે, પાણીના ટીપા છે, ભેજ છે, તાપમાન છે, તો આ બધી જ વસ્તુઓ જે છે એનો સમાવેશ આપણે છે દ્રવ્યમાં બેટા કરી શકીએ છીએ. તો દ્રવ્યને છે એ ઘણા બધા વૈજ્ઞાનિકો, હવે પહેલા જે બેટા વૈજ્ઞાનિકો હતા ને આપણી પાસે અત્યારે છે સ્માર્ટફોન આવી ગયા, આપણી પાસે સ્નેપચેટ, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ એ બધી બહુ સારી એવી એપ્લિકેશનો છે કે જેમાં આપણે આપણો ટાઈમ પસાર કરી શકીએ છીએ. પણ પહેલા જે વૈજ્ઞાનિકો હતા તો પહેલા તો આવા કઈ સ્માર્ટફોન હતા નહીં બેટા. તો આ વૈજ્ઞાનિકો પોતાનો ટાઈમ પસાર કઈ રીતના કરતા? તો કે તેઓ છે અલગ અલગ એક શોધખોળ કરતા હતા. અને જે પહેલા વૈજ્ઞાનિકો જે હતા એટલે કે જે તત્વજ્ઞાનીઓ જે હતા એમણે શું કીધું કે દ્રવ્યને એ લોકોએ 5 તત્વો એટલે કે પંચ તત્વોમાંથી બનેલું છે એવું સાબિત કર્યું એમને. તો કે જે તત્વજ્ઞાનીઓ હતા આ તત્વજ્ઞાનીઓ બેટા શું કીધું તો કે દ્રવ્ય છે એ પંચ તત્વોમાંથી બનેલું છે. એટલે કે જે તત્વજ્ઞાનીઓ હતા એને શું કીધું તો કે દ્રવ્યો, તત્વજ્ઞાનીઓ દ્વારા કહેવામાં આવ્યું કે દ્રવ્યો છે એ પંચ તત્વોના બનેલા છે. પંચ તત્વો મતલબ કે તારે બેટા જો કે આપણી જ્ઞાનેન્દ્રિયો કેટલી બેટા? તો કે 5 જ્ઞાનેન્દ્રિયો, કાનજીભાઈ, આગજીભાઈ, નાગજીભાઈ, પછી આ ત્વચા અને જે આપણી જીભ કે જે સ્વાદ પારખવાનું કામ કરે છે. કાન દ્વારા આપણે સાંભળીએ છીએ, આંખ દ્વારા આપણે જોઈએ છીએ, જે નાક દ્વારા આપણે સૂંઘવાનું કામ કરીએ છીએ અને જીભ દ્વારા છે એ સ્વાદ પારખવાનું કામ કરીએ છીએ. સર મારી જીભ તો બહુ સરસ મજાની ચાલે છે. હું સવારમાં એવું મસ્ત મજાનું ચાર્જિંગ કરીને આવું રપારપ આખો દિવસ છે બોલ જ કરું. પણ બેટા એની સાથે છે આ જે જીભ છે એ સ્વાદ પારખવાનું કામ કરે છે અને જે ત્વચા કે જે સ્પર્શનો અનુભવ કરાવે છે. તો આ જે તત્વજ્ઞાનીઓ હતા એ લોકોએ કીધું કે દ્રવ્ય જે છે એ પંચ તત્વોમાંથી બનેલું છે. અને આ પંચ તત્વો કયા છે બેટા? તો કે આકાશ. આ પંચ તત્વો કયા? તો કે આકાશ, પછી છે ધરતી, પછી છે પાણી, પછી છે પવન અને અગ્નિ. આ પંચ તત્વોમાંથી બનેલું છે. પણ હવે જે આપણે વિજ્ઞાનની ભાષામાં જે વૈજ્ઞાનિકો હતા એ લોકોએ છે એ દ્રવ્યને ભૌતિક અવસ્થા અને રાસાયણિક અવસ્થા એટલે કે ભૌતિક ગુણધર્મોને આધારે અને રાસાયણિક ગુણધર્મોને આધારે એને વર્ગીકરણ કર્યું. પછી જે નવા યુગના છે એટલે કે જે વૈજ્ઞાનિક પદ્ધતિમાં છે આપણે દ્રવ્યને ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મોને આધારે જે વિજ્ઞાનની ભાષામાં જોવા જઈએ તો આપણે દ્રવ્યને છે એ કઈ રીતના બે રીતે વર્ગીકરણ કર્યું બેટા?
દ્રવ્યનું વર્ગીકરણ છે એ આપણે ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મોને આધારે એનું વર્ગીકરણ કરવામાં આવે છે. ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મોને આધારે એનું આપણે બેટા છે એ વર્ગીકરણ કર્યું. અને ત્યારબાદ છે એ ઘણા બધા વૈજ્ઞાનિકોનું કહેવું એમ હતું કે દ્રવ્ય જે છે એ સતત છે, પણ હકીકતમાં સતત હોતો નથી. આ દ્રવ્ય છે એ નાના સૂક્ષ્મ કણોનો બનેલો છે કે જે આપણને નરી આંખે દેખાતા નથી. હવે ધારો કે જો બેટા કે કોઈ બી દ્રવ્ય હશે, ધારો કે આ જે છે એ દ્રવ્ય, આ એક પ્રકારનો દ્રવ્ય છે, તો આનું સર્જન શેમાંથી થયું હશે? તો કે એકદમ સૂક્ષ્મ કણમાંથી થાય છે કે જે કણો ભેગા થઈને આખા દ્રવ્યની રચના કરતા હોય છે. એમાંથી આખો પદાર્થ છે એ બને છે. એટલે કે દ્રવ્ય એટલે શું છે? તો કે એક પ્રકારનો અતિ સૂક્ષ્મ કણ કે જેમાંથી આખા પદાર્થનું સર્જન થયેલું હોય છે બેટા. ઠીક છે. હવે જો આગળ વાત કરીએ આપણે કે દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ શું છે. હવે તારા પણ કઈક લક્ષણો હશે કે ભાઈ તું સ્વભાવે છે આવો છે, તારો છે એ દેખાવ આવો છે, તો એ જ પ્રકારે કઈક દ્રવ્ય પણ છે કે જેનો કઈક લાક્ષણિકતાઓ છે. આ દ્રવ્યની લાક્ષણિકતાઓ છે. કઈ કઈ લાક્ષણિકતાઓ હશે? તો કે દ્રવ્યની લાક્ષણિકતાઓ કઈ કઈ છે બેટા? તો ચલો જોઈએ કે દ્રવ્યની લાક્ષણિકતાઓ કઈ કઈ હોય છે. તો દ્રવ્યનો કણ જે છે અતિ સૂક્ષ્મ નાના કહેવાય કે કોઈ બી વસ્તુ છે એ નાના એવા કણમાંથી બનેલી છે. એટલે કે દ્રવ્ય જે છે એ સતત ગતિશીલ છે. દ્રવ્યના કણો છે એટલે કે તેના કણો સતત ગતિશીલ હોય છે. મતલબ શું કહેવા માંગે છે આ બેટા? કે હવે તને હું એક એક્ઝામ્પલ આપું તો કે નાનું બાળક જે છે, હવે તું જયારે નાનો હતો બેટા, ત્યારે તને છે તારા મમ્મી ઘોડિયામાં સુવડાવતા હતા, તું 2 મિનિટ ઘોડિયામાં નતો થતો, મને ખબર છે. તરત જ છે તું નીચે ઉતરીને ધીમે ધીમે છે ચાલવાનું શીખ્યો તો, એટલે ઘડીક તું આમ દોડતો, ઘડીક તું આમ દોડતો, એવી રીતના છે તું દરેક ક્ષણે ક્ષણે છે એ બધી બાજુ છે એ તું ગતિમાન અવસ્થામાં જ રહેતો. તો એ જ પ્રમાણે જે દ્રવ્ય પણ છે નાનું બાળક જ, એટલે કે નાના બાળકની જેમ સતત ગતિશીલ છે અને એક જગ્યાએ તારી જેમ છે એ સ્થાયી થવું ગમતું નથી. મતલબ કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે. હવે જો બેટા ગતિશીલ હોય તો એ ગતિ ઉર્જા ધરાવતો હોય, એટલે કે તે ગતિ ઉર્જા ધરાવે છે, અને જ્યારે આ દ્રવ્યના કણોનું તાપમાન વધારવામાં આવે, એટલે કે તાપમાન વધશે. શું વધશે બેટા? તાપમાન વધે છે ત્યારે દ્રવ્યના કણોની ગતિમાં પણ વધારો થાય છે. કણોની ગતિમાં પણ વધારો થાય છે. હવે ગતિમાં વધારો થાય છે બેટા, તો આપણને ખબર પડે કે ગતિ વધે એટલે પદાર્થની ગતિ ઉર્જા પણ વધશે. એટલે કે ગતિ વધશે તો ગતિ ઉર્જામાં પણ વધારો થશે, એટલે ગતિ ઉર્જા પણ વધે છે. તો હવે હું તને આ મુદ્દો સમજાવું. તારો ભાઈબંધ છે એ તારી બાજુમાં બેઠો તું મસ્ત મજાનું શાંતિથી તારા સરે આપેલું તું હોમવર્ક કરતો હતો, અને તારો ભાઈબંધ તને છે એ ગલી પછી તને કરવાનું ચાલુ કરે છે ધીમે ધીમે. તો શરૂઆતમાં છે તું 2 વખત એને જવા દેશ, અને પછી છે ધીમે ધીમે તારું મગજનું તાપમાન વધશે, તારો મગજ છે બેટા ગરમ થશે, અને તારો હાથ છે એ ગતિમાં આવશે. હેક દેશ ને ફટાક દે, એટલે એવી રીતના તારો હાથ અહીંયા શું છે કે ગતિમાં, એટલે ગતિ ઉર્જા છે આમ વધે. એટલે કે એની જેમ આ દ્રવ્યના કણોનું તાપમાન વધારશું બેટા, એ રીતના એના કણોની ગતિ વધશે, અને ગતિ વધવાને કારણે આ જે ગતિ ઉર્જા પણ દ્રવ્યની વધશે. હવે એની પછીનો ગુણધર્મની તને વાત કરું બેટા, તો કે જુદા જુદા દ્રવ્યોની આંતર મિશ્રિત થવાની ઘટનાને પ્રસરણ તરીકે ઓળખવામાં આવે છે. શું કહે છે બેટા? પ્રસરણ કહે છે. હવે આ કહેવા શું માંગે છે? તો કે બંને જે છે એ જેમ ભેગા થતા જશે એમ એના કણોનો છે એ ટૂંકમાં ઇનશોર્ટ કે બંનેના ભેગા થવાની જે ઘટના છે બેટા, એને શું કહેવાય છે? પ્રસરણ. અને જ્યારે પણ તાપમાનમાં વધારો કરવામાં આવે, એટલે કે તાપમાન વધે છે તો પ્રસરણનો દર પણ વધશે બેટા, એટલે કે પ્રસરણ પણ વધે છે. એટલે કે તને જો બેટા હું એક ગ્લાસ આપું, ગ્લાસમાં તને ખાંડ ઓગાળવા માટે ઠંડુ પાણી મેં પેલા આપેલું છે,
તો તું ઠંડા પાણીમાં છે એ ખાંડ ઓગાળે તો ફટાફટ છે એ ઓગળશે નહીં. એની જગ્યાએ હું તને એક બેટા છે ગરમ પાણીનો ગ્લાસ આપું, એમાં તને ખાંડ ઓગાળવાનું કહીશ તો ફટાફટ ઓગળી જશે. એનું કારણ છે કે એ તારું પાણી છે એ ગરમ છે, ગરમ પાણીના લીધે છે એ ખાંડ છે એ ફટાફટ ઓગળી જાય છે. તો આ મુજબ છે આ દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓનો પ્રશ્ન તને બેટા 2 માર્કમાંથી પૂછાઈ શકે છે અને તું આનો સ્ક્રીનશોટ લઈ શકે છે કે જેના લીધે તને છે વાંચવા માટે તકલીફ પડે નહીં અને તારી બુકમાં છે સરસ મજાનો વ્યવસ્થિત રીતે તું લખી દેજે. ઓકે, ઠીક છે. તો તને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતો નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતો નહીં અને આવા મસ્ત મજાના જે આગળના વિડીયો જોવા માટે તું અમારી ચેનલ સાથે જોડાઈ જાય. આજે માટે આટલું જ. આગળના નવા સેશનમાં મળીએ છીએ નવા ઉમંગ અને ઉલ્લાસ સાથે અને નવી એનર્જી સાથે. તો અત્યારે અહીંયા સુધી રાખીએ. ચલો બાય બાય, ટાટા.